ગુજરાતમાં પ્રથમવાર ફરિયાદીએ કુખ્યાત ગેંગ વિરુદ્ધ લગાવ્યા હોર્ડિંગ્સ। સુરતમાં સદામ ગોડિલ ગેંગ વિરુદ્ધ હોર્ડિંગ્સ લગાવ્યા છે। ફરિયાદીની મિલકત પરત મળતા પોલીસનો આભાર માન્યો। 3 વર્ષ પહેલા ડોક્ટર ઝાકીર મેમનના બંગલા પર કબજો કર્યો હતો। 3 વર્ષથી મકાન પાછું મેળવવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા હતા। આખરે આરોપીઓએ ડીસીપી નકુમને બંગલાની ચાવી સોંપી હતી। હોર્ડિંગ્સમાં ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો। પોલીસ કમિશનર અને એસઓજીનો પણ આભાર વ્યક્ત કર્યો છે। ગુજરાતનો આ પ્રથમ કિસ્સો હશે જેમાં એક ફરિયાદી દ્વારા સુરત શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બેનર લગાડવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો અહીં આભાર માનવામાં આવ્યો છે। આ આભાર શા માટે માનવામાં આવ્યો છે તે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓનું આ અંગે શું કહેવું છે। જી કાકા, આપનું નામ અને આ જે બેનર લગાવ્યા છે તેનું શું કારણ છે? મારું નામ ડૉક્ટર ઝાકીર અયુબભાઈ મેમન છે। આ બેનર એટલા માટે લગાવ્યા છે કે ત્યાર સુધી હું મારી સાથે એક સિન્ડિકેટ ગેંગ છે, સદ્દામ ગોડિલ ગેંગે આખું સિન્ડિકેટ રચીને એ લોકો મારી સાથે ફ્રોડ કર્યું હતું। એમાં મારી સાથે મારો બંગલો અને મારા પૈસા લઈ લીધા હતા। પછી હું બહુ હેરાન થઈ ગયો, કંઈ જે એ પોલીસ સ્ટેશનને ધક્કા ખાધા, કંઈ થયું નહીં। છેલ્લે કમિશનર સાહેબ પાસે ગયો તો કમિશનર સાહેબે મને આશ્વાસન આપ્યું કે તમારું બધું થઈ જશે, કરી આપીશ હું, આ લોકોને તમને મદદ કરશે, આ એસઓજી ટીમ તમને। એમાં ડીસીપી નકુમ સર ને એસઓજીના પીઆઈ સોમનાથ સાહેબે અમને બહુ મદદ કરી। એ મદદ બદલ અમને એમનો બહુ આભાર માનવા માટે આ એ કર્યા છે। એમાં ગુજરાતમાં જે કાયદા છે ગુસ્સી ટેક ને લેન્ડ ગ્રેબિંગનો, એ કાયદો બહુ સરસ પ્રજા માટે લાવેલો છે। એમાંથી આ લોકો કુખ્યાત લોકો તમારું હજમ નહીં કરી જાય એટલા માટે આ કાયદો એ કરી આવ્યો છે। એનાથી હર્ષસંઘવી સાહેબે સમજો આપી દીધેલો છે પહેલાંથી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કે નહીં તો તમારું આવી બનશે કે જે બી ગુનેગાર છે। કાકા, લોકોને શું સંદેશો આપવા માંગશો આપ? લોકોને સંદેશો માંગુ કે તમે તમારી સાથે કંઈ બી આવું બનાવ બની શકે તો તમે બને તો ગભરાતો નહીં, સીધા પોલીસ કમિશનર સાહેબને મળી જશો, તમારું બધું એ લોકો કરી આપશે, તમારી ગાઈડલાઈન આપશે કે પ્રમાણે તમારે કરવાનું। કેમ કે જેની પાસે બને ને એને કંઈ સમજ નહીં પડે શરૂઆતમાં, તો તમે કમિશનર સાહેબને મળશો ને તો તમારું બધું એ લોકો ગાઈડલાઈન પ્રમાણે કરી આપશે એ લોકો બધું। તો આ ફરિયાદી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સપાટો બોલાવ્યો છે અને ખાસ કરીને સુરત શહેરની જે સદામ ગેંગ છે તેના વિરુદ્ધ જે રીતે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરાવ્યો હતો અને ફરિયાદીને કરોડો રૂપિયાનો જે બંગલો પરત કરાવવામાં આવ્યો છે, ત્યારબાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આ રીતે આભાર વ્યક્ત કરતા જે બેનરો છે તે લગાડવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।